આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર લોકસભાની ચૂંટણીનો તાજ હેમાંગ જોશીને પહેરવામાં આવ્યો। ગત મોડી રાત્રે જ્યારે હેમાંગ જોશી કાર્યાલય આવી પહોંચ્યા ત્યારે અનેક કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો। સાથે જ તેઓના ધર્મપત્ની મેઘના હેમાંગ જોશીએ જ પોતાના ધર્મદેવ એટલે કે પોતાના પતિને ટિકિટ મળતા લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરતા જ ખુશી પણ વ્યક્ત કરી છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે મેઘના હેમાંગ જોશી। અમારા બંને પરિવાર પ્રત્યે અમારા ખૂબ જ હર્ષની લાગણી છે। તો આમાં મેઇન તો અમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહજી, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડૉક્ટર વિજય શાહ સર અને બરોડાના જેટલા મહાન અનુભવીઓ જે છે, વડીલો જેટલા બી છે અને પ્લસ એમના શિક્ષણ સમિતિના મેમ્બર્સો જે છે, બધાનો એમનો બહુ ખૂબ સાથ અને સહકાર રહ્યો છે। અમારી એવી આશા છે કે વડોદરાની જનતા હવે એમને ખૂબ જ એનો સપોર્ટ આપે અને બસ અમે હર્ષની લાગણી છે। મેમ ક્યારે આવું વિચાર્યું હતું કે પોતાના પતિદેવ દિલ્હીમાં જઈને બેસે અને લોકસભાના ઉમેદવાર? ના, કોઈ દિવસ નહીં। હજુ માનવા માટે બી હજુ સમય છે, એટલે કોઈ દિવસ નથી વિચાર્યું। હર એક સક્સેસફુલ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે। હેમાંગભાઈને તૈયાર કરવામાં, પોલિટિકલી તૈયાર કરવામાં, પ્રાથમિક શિક્ષણની દુનિયામાં તૈયાર કરવામાં, અને સાંભળ્યું છે કે તમારી જર્ની બંનેની સાથેથી બહુ નાની ઉંમરથી ચાલુ થઈ, શું કહેવામાં આવે? બહુ નાનપણથી અમે બંને સાથે છીએ, એ વાત ચોક્કસપણે સાચી છે। એટલે એવું નથી, એમનો બી જ્યાં આજે હું જે તબક્કા પર છું એમનો બી એટલો જ મહત્ત્વનો ફાળો રહ્યો છે મારી લાઈફમાં। અને સિમિલરલી બંને જોડે છીએ, એટલે જે કંઈ બી એમને અચીવ કર્યું છે ક્યાંક થોડા અંશે થોડો મારો એટલે એમને સપોર્ટ હશે, એવું માની રહી છું। ખૂબ ખૂબ આભાર.